वंदन हो गिरिराज। अनादि अनंत कालथी चार गतिमां भ्रमण करता करता महान पुण्यનો ઉદય થાય ત્યારે એકેન્દ્રિય બેઇન્દ્રિયપણાના બદલે પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ થાય। પંચેન્દ્રિયપણામાં પણ પ્રત્યેક પળે પારાવાર દુઃખો સહન કરતા પેલા નારકના જીવો એ તિર્યંચ ગતિના બદલે સમ્યક દ્રષ્ટિ દેવતાઓ જે જન્મને ઝંખી રહ્યા છે તે મનુષ્ય જન્મની પ્રાપ્તિ। મનુષ્ય જન્મમાં પણ જ્યાં પ્રાય ધર્મનું નામો નિશાન નથી તે અનાર્ય દેશના બદલે આર્ય દેશની પ્રાપ્તિ। આર્ય દેશમાં પણ પરલોકમાં શ્રદ્ધા ધરાવે એવી હિન્દુ સંસ્કૃતિની પ્રાપ્તિ। બ્રાહ્મણ, વૈષ્ણવ, સ્વામિનારાયણ आदि अनेक धर्मों पैकी सर्वदोषों मुक्त सर्वगुणों युक्त एवं देव तत्वनी प्राप्ति। कंचन कामिनी ना त्यागी पंच महाव्रत धारी एवं गुरु तत्वनी प्राप्ति। देव अमारा वितरागी गुरु मळ्या अमने वैरागी अने केवल ज्ञानी भगवंतोए बतावेला जैन शासन रूपी उत्कृष्ट धर्मनी प्राप्ति। एक धून गिरिराज की जे संकेश्वर માં ન સાંભળવા મળે સમેત શિખરમાં ન મળે एक धून घणी बधी बार તમે મે ગાઈ છે સાંભળી પણ છે કઈ ધૂન રાજી બરાબર હું વિનંતી કરીશ રાજુભાઈ ને એક વાર ઈ ધૂન જેમ કે આપણે અત્યારે બે તીરમાં બેઠા છે એક વાર એ તીર્થને યાદ કરીએ જે તીર્થથી આપણું સંગ પ્રયાણ થવાનું છે। મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન પણ જે ભૂમિના ગુણ ગાય વખાણ કરે 14 રાજલોકમાં 15 કર્મભૂમિમાં હવે તો 1 2 3 હવે
હાજી અત્તરવાયડું અને આવતીકાલથી ગિરનાર મહાતીર્થ પણ પ્રયાણ થશે. આ છરીપાલી સંઘનું આચાર્ય ભગવંતોની શુભ નિશ્રા હશે. અને આ અવસર પીઢી કાળમાં સૌપ્રથમ છરીપાલતો સંઘ લાવનાર વ્યક્તિ કોણ? હાજી ભરત મહારાજા. ધન્યવાદ. કયા તીર્થનો એ છરીપાલતો સંઘ કયા તીર્થમાં આવેલો? શત્રુંજય મહાતીર્થમાં. કયા તીર્થથી શરૂઆત થયેલી? હાજી બોલો. બરાબર છે. હસ્તિનાપુર. હાજી ધન્યવાદ. અયોધ્યા. અયોધ્યા તીર્થથી છરીપાલી સંઘની શરૂઆત થયેલી. આ અવસર પીડિકાનો કેટલામો સંઘ હતો? પહેલો. એની પહેલા કોઈ સંઘ કાઢ્યો નહોતો અને સંઘ કાઢ્યો નહોતો માટે કોઈએ સંઘ જોયો નહોતો. શ્રી શત્રુંજય મહાત્મ્યમાં કોકવાર ભગવંતના ચરણે બેસીને માહિતી મેળવીએ ને ત્યારે ખબર પડે ગુંજનભાઈ એ સંઘમાં લાખોની સંખ્યામાં હાથી હતા. આખા વર્લ્ડમાં અત્યારે હજારો હાથી પણ નહીં મળે. લાખોની સંખ્યામાં હાથી ઘોડાને બળદ હતા. એટલે ગુંજનભાઈ પૂછે છે તો પછી આ સંઘ હાથી ઘોડા બળદ નો હતો કે શ્રાવક શ્રાવિકાઓ નો હતો? આ હાથી ઘોડાને બળદ હતા તો શ્રાવક શ્રાવિકાઓ કેટલા? સવારના પોરમાં રાઈ પ્રતિક્રમણ થાય, દેરાસર દર્શન થાય, વિચાર કરતા હશે, ઢોલ નગારા વાગતા હશે અને લોકો પગપાળે વિહાર ચાલુ કરતા હોય અને જે ઢોલ નગારા ના અવાજ સાંભળીને બીજા ગામવાળા આવે અને જોવા આવે, અરે ભાઈ આટલી બધી સંખ્યામાં હાથી ઘોડા બળદ, ભાઈ ક્યાં છે આ બધું શું છે? કેમ કે આની પહેલા કોઈ વાર જોયું નથી, પહેલી જ વાર નીકળ્યો છે સંઘ. અને કોઈને પૂછે ભાઈ ક્યાં જઈ રહ્યા છો? ભાઈ ચાલતા ચાલતા ક્યાં જઈ રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? અને ગામે ગામ પ્રયાણ કરતો કરતો શત્રુંજય ગિરિરાજ પર આવ્યો. વિરલભાઈ એ વખતે શત્રુંજય તીર્થમાં પ્રવીણભાઈ એક પણ દેરાસર નહોતું માટે ભગવાન પણ નહોતા, એક પણ ચરણ પાદુકા નહોતું. વિરલભાઈ શું હશે એ વખતે બોલો? એક પણ દેરાસર નહોતું, એક પણ ચરણ પાદુકા નહોતા, એક પણ ભગવાન નહોતા, તો હતું શું ગુંજનભાઈ? હાજી રાયણનું વૃક્ષ હતું અને રાયણના વૃક્ષની નીચે સૌધર્મ ઇન્દ્ર મહારાજા દેવલોકમાંથી ભરત ચક્રવર્તીને સંપત્તિની માળ પહેરાવવા આવેલા. કેમ કે ઈ વિધિ ખબર નહોતી મને તમને, અને સૌધર્મ ઇન્દ્ર આવેલા માળ પહેરાવવા. એક પણ દેરાસર તો પહેલી રાયણ વૃક્ષ નીચે. અને આદિશ્વર ભગવાને કીધું હે ભરતેશ્વર, આ અવસર પીણી કાળનો સૌથી પહેલો છરીપાલતો સંઘ આ શાશ્વતા શત્રુંજય ગિરિરાજનો કઢાવીને તમે તમારું જીવન ધન્ય બનાવ્યું. પહેલો સંઘ એમને કાઢ્યા પછી આદિશ્વર ભગવાનના શાસનના કેટલા સંઘો નીકળ્યા છે આ શત્રુંજય ગિરિરાજના ખ્યાલ છે વિરલભાઈ? 99,89,84,000. ફરીથી 99,89,84,000. ગુંજનભાઈ પૂછ્યા આ યાત્રિકની સંખ્યા છે કે સંઘની સંખ્યા છે? હા, યાત્રિકની કે સંઘની બેન? આ સંઘની સંખ્યા. 99,89,84,000 છરીપાળી સંઘો આવ્યા ગિરિરાજમાં અને એક એક સંઘમાં હજારો ને લાખો યાત્રિક. આટલા બધા જે સંઘ આવવાના, પણ સૌથી પહેલો સંઘ કોનો? આદિશ્વર ભગવાન. હે ભરતેશ્વર, જીવન ધન્ય બનાવ્યું તમે. હવે કરોડો સંઘો આવશે, એ તમારા પગલે પગલે ચાલશે. અને સાથે આદિશ્વર કીધું હે ભરતેશ્વર, જેવું શત્રુંજય મહિમાવંતું તીર્થ છે ને એવું જ એક મહિમાવંતું તીર્થ છે. જગમાં તીરથ ગોવર્ધન શત્રુંજય ગિરિરાજ
કુમાર એક ગઢે આ દુઓ ભાવશે બોલો. હા રાજુભાઈ, પહેલાના સમયમાં સંઘ છરીપાલતો સંઘ નીકળવાની તારીખ નક્કી હતી. પૂરો થવાની તારીખ નક્કી નહોતી. હા, એક સંઘ રાજસ્થાન થી નીકળેલો અને શત્રુંજય ગિરિરાજ આવી રહ્યો હતો. બપોર એવું બને ને ગુંજનભાઈ, આમ વરસાદ શરૂઆત ક્યારે થાય પડવાની? લગભગ વૈશાખમાં પણ નહીં, જેઠમાં. અને ચોમાસું વહેલું બેસી ગયું, ચૈત્ર મહિનામાં વરસાદ પડવા લાગ્યો અને સંઘ થરાદ સુધી પહોંચ્યો. થરાદ પાલનપુરની દિશાની આગળ થરાદ, ને ત્યાં પહોંચ્યો. 2 દિવસ 3 દિવસ સારી વરસાદ પડ્યો. વરસાદ પડે એટલે મહાત્મા તો વિહાર મહાત્મા સ્થિર થયા, સાધુ સાધ્વી સ્થિર થયા, એટલે એની પાછળ શ્રાવક શ્રાવિકાઓ પણ સ્થિર થયા. કાદવ કીચડ થવા લાગ્યો અને 8, 10, 15 દિવસ વરસાદ પડ્યો છે, રહ્યો નહીં ખાસ. થરાદના સંઘે વિનંતી કરી કે આ વખતે વહેલું ચોમાસું બેસી ગયું લાગે છે, તમે અહીંયા જ ચોમાસાની સ્થિરતા કરો. ઉલ્લેખ છે ઈ છરીપાલતો સંઘ રાજસ્થાન થી નીકળેલો ને, ઈ સંઘ આખો થરાદ ચોમાસું રોકાયો. સંઘ નીકળવાની તારીખ નક્કી અને આદિશ્વર ભગવાને કીધું જગમાં તીર્થ. અને ભરત મહારાજા ઈ શત્રુંજય થી